હેલો ફ્રેન્ડ્સ, હાઉ આર યુ? તો લાસ્ટ ટાઈમ આપણે શું જોયું હતું? તો કે ઇન્ટ્રોડક્શન ઓફ ઓર્ગેનિક કેમિસ્ટ્રી. બરાબર છે? ઓર્ગેનિક કાર્બનિક રસાયણની પ્રસ્તાવના જોઈ હતી, એની ઉત્પત્તિ જોઈ હતી અને એની ઉપયોગિતા જોઈ હતી. બરાબર છે? તો આપણે આ લેક્ચરમાં શું જોવાનું છે? સેકન્ડ લેક્ચરમાં તો કે હાઇડ્રોકાર્બન. હાઇડ્રોકાર્બન એટલે શું? બરાબર, એ આપણે ખ્યાલ હોવો જોઈએ. ઓર્ગેનિક કેમિસ્ટ્રી કાર્બનિક રસાયણ એ મોટે ભાગે હાઇડ્રોકાર્બન સાથે સંકળાયેલું છે. એટલે હાઇડ્રોકાર્બન ઉપર તો આપણે પૂરેપૂરો ડિટેલ અભ્યાસ આપણે ખ્યાલ હોવો જોઈએ. ઓકે, તો હાઇડ્રોકાર્બન એટલે શું? તો કે એવા સંયોજનો કે જેની અંદર કાર્બન અને હાઇડ્રોજન બંનેનો સમાવેશ થતો હોય. બીજા શબ્દોમાં કઈ, બીજા અર્થમાં કઈ તો એમ કે એવા સંયોજનો કે જે કાર્બન અને હાઇડ્રોજન થી બનતા હોય, જેને કહેવાય હાઇડ્રોકાર્બન. ઓકે, તો હાઇડ્રોકાર્બન કેને કહેશું? કાર્બન પ્લસ હાઇડ્રોજન is equal to હાઇડ્રોકાર્બન. ચાલો, ખબર પડી ગઈ કે હાઇડ્રોકાર્બન સંયોજન કેને કહેવાય? તો કે કાર્બન અને હાઇડ્રોજન થી બનતા સંયોજનોને હાઇડ્રોકાર્બન સંયોજનો કહેવાય. હાઇડ્રોકાર્બન સંયોજનો મુખ્યત્વે બે ભાગમાં વહેંચાયેલા હોય છે. ધ્યાનથી સાંભળજો. હાઇડ્રોકાર્બન સંયોજન મુખ્યત્વે બે ભાગમાં વહેંચાયેલા હોય છે. પહેલું સેચ્યુરેટેડ હાઇડ્રોકાર્બન અને બીજું અનસેચ્યુરેટેડ હાઇડ્રોકાર્બન. ગુજરાતીમાં કહીએ તો સંતૃપ્ત હાઇડ્રોકાર્બન અને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન. બરાબર છે? હાઇડ્રોકાર્બન છે એ મેઇનલી બે ભાગમાં વહેંચાયેલા છે. કયા બે ભાગમાં? સેચ્યુરેટેડ અને અનસેચ્યુરેટેડ. સેચ્યુરેટેડ નું ગુજરાતી શું કીધું મેં? સંતૃપ્ત. અને અનસેચ્યુરેટેડ નું અસંતૃપ્ત. સંતૃપ્ત અને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન. ઓકે, તો સંતૃપ્ત હાઇડ્રોકાર્બન કેને કહેવાય અને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન કેને કહેવાય એ આપણે જોઈએ. અત્યાર સુધીનું પહેલા જોઈ લઈએ નાનું પૂર્યું. ચાલો, કાર્બન અને હાઇડ્રોજન થી બનતા સંયોજનોને આપણે હાઇડ્રોકાર્બન સંયોજન કીધા. બરાબર છે? હાઇડ્રોકાર્બન સંયોજન મુખ્ય બે ભાગમાં વહેંચાયેલા છે, સેચ્યુરેટેડ હાઇડ્રોકાર્બન અને અનસેચ્યુરેટેડ હાઇડ્રોકાર્બન. સેચ્યુરેટેડ હાઇડ્રોકાર્બન કેને કીધું? જેને ગુજરાતીમાં કહેવાય છે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન, અને અનસેચ્યુરેટેડ ને શું કહેવાશે? અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન. તો સેચ્યુરેટેડ એટલે કે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન, સોરી, સેચ્યુરેટેડ એટલે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન કેને કહેવાય? કે જે સંયોજન સંતૃપ્ત સંયોજન હોય એની અંદર સિંગલ બંધ જ હોય. સપોઝ કે કોઈ પણ એક સંયોજન કાર્બન છે એ બીજા કાર્બન સાથે જોડાયેલો હોય, તો જે વચમાં જે બંધ બનાવે ને એ એક જ બંધ હોય, બે બંધ ન હોય. કયો બંધ હોય? એક જ બંધ હોય. ફરીથી, કોઈ એક સંયોજન છે કે બીજા સંયોજન સાથે જોડાશે તો ખરા ને. આપણે કેમ બીજા વ્યક્તિ સાથે રામ રામ કરી એટલે એકબીજા સાથે જોડાય, તો એવી રીતે પેલો સંયોજન છે બીજા સંયોજનને જોડવા માટે, એકબીજાને ભેગું થવા માટે શું કરશે? બંધ બનાવશે. તો જે બંધ હશે ને, જો એક બંધ હશે ને, એક બંધ, તો એને સેચ્યુરેટેડ હાઇડ્રોકાર્બન કહેવાશે. શું કહેવાશે? સેચ્યુરેટેડ. ગુજરાતીમાં કહીએ તો સંતૃપ્ત હાઇડ્રોકાર્બન. ઓકે, ફરીથી બે બે સંયોજન, બે પદાર્થ લઈ લો, એ બે પદાર્થને ભેગા કરશો ત્યારે સંયોજન બનશે. બરાબર છે? રાહુલ સાહેબે તમને ચેપ્ટર 1 ની અંદર કીધેલું છે કે સંયોજન એટલે શું. બરાબર? સંયોજન કેને કહેવાય? તો કે બે પરમાણુ અથવા અણુ ભેગા મળે અને જે નવી વસ્તુ બનાવે એને સંયોજન કહેવાય. સંયોજન કેને કહેશું? બે અણુ પરમાણુ ભેગા મિશ્ર થઈને જે વસ્તુ બનાવે એને સંયોજન કહેશું. તો સંયોજન બનવા માટે બે વસ્તુને ભેગી થવી પડે ને. સંયોજન બનવા માટે બે વસ્તુને ભેગું થવું પડે. તો ભેગા થાય તો એ સિંગલ બંધથી ભેગા થાય ને, સિંગલ બંધથી, એકલ બંધથી, તો એને સેચ્યુરેટેડ હાઇડ્રોકાર્બન કહેવાય. ગુજરાતીમાં કહીએ તો સંતૃપ્ત હાઇડ્રોકાર્બન કહેવાય. બરાબર છે? એવી રીતે અનસેચ્યુરેટેડ. તો અનસેચ્યુરેટેડમાં આ બે પદાર્થ છે એમાં ભેગા તો કરવા જ પડશે. સંયોજન છે, અસંતૃપ્ત સંયોજન કહેવાય. બરાબર છે? તો એ સંયોજન છે ભેગા તો કરવા પડશે. તો ભેગા કરવા માટે બે બંધનો અથવા ત્રણ બંધનો ઉપયોગ કરીને તો એને અનસેચ્યુરેટેડ હાઇડ્રોકાર્બન કહેવાય. સમજાણું શું કહેવા માંગુ છું? જો સિંગલ બંધનો ઉપયોગ થાય સંયોજનની અંદર સિંગલ બંધ જ હોય, માત્ર ને માત્ર સિંગલ બંધ હોય. ગુજરાતીમાં કહીએ તો એકલ બંધ. સંયોજનમાં માત્ર ને માત્ર એકલ બંધ હોય તો એવા સંયોજનોને સંતૃપ્ત હાઇડ્રોકાર્બન કહેવાય. ઇંગ્લિશમાં કહીએ તો સેચ્યુરેટેડ હાઇડ્રોકાર્બન. અને જે સંયોજનની અંદર ડબલ બંધ અને ટ્રિપલ બંધની હાજરી હોય તો એવા હાઇડ્રોકાર્બનને અનસેચ્યુરેટેડ હાઇડ્રોકાર્બન કહેવાય. ગુજરાતીમાં કહીએ તો અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન. ઓકે, ચાલો, તો પહેલા જોઈએ સેચ્યુરેટેડ હાઇડ્રોકાર્બન. સેચ્યુરેટેડ. બરાબર છે? સેચ્યુરેટેડ નું ઉદાહરણ છે ને, મોસ્ટ કોમન ઉદાહરણ છે આલ્કેન સંયોજનો. સેચ્યુરેટેડ માં બહુ મોસ્ટ કોમન આલ્કેન સંયોજનો.
તો આલ્કેન સંયોજનો કેને કહેવાય કે જેની અંદર કાર્બન કાર્બન વચ્ચે એકલ બંધની હાજરી હોય કેને કહેશું આલ્કેન સંયોજનો તો જેની અંદર કાર્બન કાર્બન વચ્ચે એકલ બંધની હાજરી હોય અને નામ પૂરું થાય ને નામ પૂરું ત્યારે પ્રત્યય તરીકે શું લાગતું હોય એન લાગતું હોય નામને અંતે આનું કોઈ પણ નામ કરશું આપણે આગળ તો એ નામને અંતે એન પ્રત્યય લાગતું હોય આલ્કેન છે ને આલ્કેન આપણે તમે તમારી રીતે બોલજો મનમાં આલ્કેન બોલો તો ખરા મનમાં આલ્કેન બોલો એટલે કઈક જો કઈક અંદરથી સંભળાશે આલ્કેન બોલશું તો છેલ્લે આપણે એન સંભળાશે તો છેલ્લે જે આપણે સંભળાતું હોય ને પ્રત્યય કહેવાય શું કહેવાય પ્રત્યય અને શરૂઆતમાં જે વસ્તુ બોલીને એને પૂર્વક કહેવાય તો પૂર્વક અને પ્રત્યય પણ આગળ થોડું ડિટેલમાં આપણે ભણવાનું છે અત્યારે ખાલી પ્રત્યય કેને કહેવાય એટલું યાદ રાખી લો કે નામને અંતે આપણે જે વસ્તુ અંદરથી સંભળાતી હોય ને પૂર્વાભાસ જેનો થતો હોય ને અંદરથી કંઈક સંભળાતું હોય ને એને આપણે પ્રત્યય કહેશું બરાબર છે આલ્કેન શું સંભળાવું લાસ્ટમાં એન સંભળાવું ને આલ્કેન એન સંભળાવું તો એવા નામ જે નામને અંતે પ્રત્યય તરીકે એન લાગતું હોય એવા સંયોજનોને આલ્કેન સંયોજનો કહેવાય અને બીજા અર્થમાં કે જેની અંદર કાર્બન કાર્બન સિંગલ બંધથી જોડાયેલા હોય કાર્બન કાર્બન સિંગલ બંધથી જોડાયેલા હોય અને પ્રત્યય તરીકે કોણ લાગતું હોય એન લાગતું હોય એવા હાઇડ્રોકાર્બનને શું કહેવાય આલ્કેન હાઇડ્રોકાર્બન કહેવાય અને આલ્કેન હાઇડ્રોકાર્બન કેનું ઉદાહરણ છે તો કે સેચ્યુરેટેડ હાઇડ્રોકાર્બનનું ઉદાહરણ છે સમજાય છે શું કહું છું એક તો નામને અંતે એન પ્રત્યય લાગતો હોય બીજું કહીએ તો કાર્બન કાર્બન સિંગલ બંધથી જોડાયેલા હોય તો આ ઉદાહરણ છે આલ્કેન હાઇડ્રોકાર્બનનું અને આલ્કેન હાઇડ્રોકાર્બન કેની અંદર આવે તો કે સેચ્યુરેટેડ હાઇડ્રોકાર્બનની અંદર ઓકે ડન સમજાણું શું કહેવા માંગુ છું ચાલો થોડુંક આલ્કેન ને આપણે થોડુંક વિસ્તારથી લઈએ હવે આપણે શું કીધું કે હાઇડ્રોકાર્બન કેને કીધું કાર્બન અને હાઇડ્રોજન બરાબર છે કાર્બનની સંયોજકતા કેટલી છે 4 હાઇડ્રોજનની સંયોજકતા કેટલી છે 1 આ કાર્બનની સંયોજકતા અને હાઇડ્રોજનની સંયોજકતા યાદ રાખજો કાર્બનની સંયોજકતા કેટલી છે 4 અને હાઇડ્રોજનની સંયોજકતા કેટલી છે 1 છે બરાબર છે તો આ કાર્બનની કેટલી સંયોજકતા અહીંયા બાકી છે હજી તો કે 1 2 અને 3 બાકી છે ને કાર્બનની એક સંયોજકતા હાઇડ્રોજન વડે સંતોષાઈ ગઈ અને હાઇડ્રોજનની તો ઓલરેડી એક જ સંયોજકતા હોય તો કાર્બનની હજી 3 સંયોજકતા બાકી છે જો 3 હાઇડ્રોજન વડે સંતોષાઈ ગઈ ને તો આ બની ગયો આપણો હાઇડ્રોકાર્બન જો બધી જગ્યાએ હાઇડ્રોજનની તો પર્ટિક્યુલર એક જ છે બધી જગ્યાએ હાઇડ્રોજનની પર્ટિક્યુલર એક જ સંયોજકતા છે એવું ન વિચારતા કે 4 કા હાઇડ્રોજન લીધા કોઈ પણ એક બાજુથી હાઇડ્રોજન એક જ બાજુથી જોડાયેલો છે જો આ હાઇડ્રોજન આ બાજુથી જોડાયેલો છે તો આ હાઇડ્રોજન આ બાજુથી જોડાયેલો છે સમજાય છે શું કહેવા માંગુ છું આ હાઇડ્રોજન આ બાજુથી છે તો આ હાઇડ્રોજન આ બાજુથી છે ચારે ચાર હાઇડ્રોજન અલગ અલગ બાજુથી કાર્બન સાથે જોડાય છે ચારે ચાર હાઇડ્રોજન અલગ અલગ બાજુથી કાર્બન સાથે જોડાય છે કારણ કે કાર્બનની સંયોજકતા 4 છે તો જે આ બંધારણ બન્યું એનું નામ શું છે મિથેન નામને અંતે કયો પ્રત્યય જો એક તો શું સિંગલ બંધ છે મિથેન બન્યો તો મિથેનની અંદર કાર્બન અને હાઇડ્રોજન 2 છે તો એ કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે કેવો બંધ છે જો તો આ મિથેન પરમાણુ બન્યો તો મિથેનની વચ્ચે કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે બંધ કેવો છે તો કે સિંગલ બંધ છે અને માથે જતા એનું નામ શું છે મિથેન નામને અંતે પ્રત્યય કયો લાગે છે એન લાગે છે તો આ કયો આલ્કેન થયો સોરી આ કયો હાઇડ્રોકાર્બન થયો તો કે આલ્કેન હાઇડ્રોકાર્બન થયો બીજા શબ્દમાં કહી તો સેચ્યુરેટેડ હાઇડ્રોકાર્બન થયો સમજાય છે શું કહેવા માંગુ છું ફરીથી કાર્બન અને હાઇડ્રોજન થી બનતા સંયોજનોને હાઇડ્રોકાર્બન કહેવાય બે ભાગમાં વહેંચાયેલા હોય સેચ્યુરેટેડ અને અનસેચ્યુરેટેડ સેચ્યુરેટેડ માં આપણે આલ્કેન જોયું આલ્કેન કેને કે જેની અંદર કાર્બન કાર્બન અથવા કાર્બન હાઇડ્રોજન સિંગલ બંધથી જ જોડાયેલા હોય ધ્યાનથી સાંભળજો કાર્બન કાર્બન અથવા કાર્બન હાઇડ્રોજન સિંગલ બંધથી જ જોડાયેલા હોય બરાબર છે અને નામને અંતે એન પ્રત્યય લાગતો હોય તો એવા હાઇડ્રોકાર્બનને આલ્કેન હાઇડ્રોકાર્બન કહેવાય તેનું પહેલું ઉદાહરણ મિથેન બરાબર છે કાર્બનની ચારે ચાર સંયોજકતા હાઇડ્રોજન વડે સંતોષી આપણે હવે એક બીજું ઉદાહરણ આપણે લઈએ હવે તમને થોડું ડિટેલમાં સમજાશે આ પેલો કાર્બન છે આ કાર્બન છે ને એ બીજા એક કાર્બન સાથે જ જોડાયેલો છે આ કાર્બન છે એ બીજા કાર્બન સાથે જ જોડાયેલો છે તો આ કાર્બનની સંયોજકતા કેટલી બાકી રહી 3 બાકી રહી ને કેટલી 3 સંયોજકતા બાકી રહી તો 3 આપણે હાઇડ્રોજન વડે સંતોષી અહીંયા તો આ કાર્બનની કેટલી બાકી રહી એની 3 બાકી રહી તો એને કેના વડે એને હાઇડ્રોજન વડે સંતોષી આપણે તો આનું નામ શું છે ઇથેન શું ઇથેન નામને અંતે જો એન પ્રત્યય લાગ્યો ઇથેન લાગ્યો એન પ્રત્યય અને બીજું કાંઈ નથી કર્યું એક કાર્બનને બીજા કાર્બન સાથે જોડ્યો ક્યાં બંધથી જોડ્યો તો કે સિંગલ બંધથી જોડ્યો બાકી એક વસ્તુ યાદ રાખવાની કાર્બનને બીજા કાર્બન પરમાણુ સાથે જોડી દો ને તમે
કાર્બનને બીજા કાર્બન પરમાણુ સાથે જોડી દો ને પછી જેટલી સંયોજકતા કાર્બનની બાકી હોય ને એટલા હાઇડ્રોજન મૂકી દેવાના. હાઇડ્રોકાર્બનની વાત કરું છું. હાઇડ્રોકાર્બન સંયોજનની અંદર શું કરવાનું તો કે કાર્બન બીજા કાર્બન પરમાણુ સાથે જોડાઈ જાય ને પછી કાર્બનની જેટલી સંયોજકતા બાકી હોય એટલા જ હાઇડ્રોજન મૂકવાના. કારણ કે ત્યાં એટલા જ હાઇડ્રોજન સમાઈ શકે. કારણ કે એક સંયોજકતા તો એને કાર્બન સાથે જ સંયોજાઈ દીધી, એક સંયોજકતા તો કાર્બન સાથે જ સંયોજાઈ ગઈ, તો બાકી કેટલી સંયોજકતા હોય આ કાર્બનની 3 હોય તો 3 હાઇડ્રોજનથી સંતોષાઈ ગઈ. તો એવી જ રીતે આ કાર્બનની કેટલી બાકી સંયોજકતા હોય 3 હોય તો એને હાઇડ્રોજન વડે સંતોષી દીધી આપણે. સમજાય છે શું કહેવા માંગુ છું? ડન. ચાલો થોડું 3D ઇમેજિનેશન આપણે જોઈ લઈએ. આ કાર્બન છે. શું છે? કાર્બન છે. સપોઝ કે હવે આપણે હાઇડ્રોકાર્બન બનાવવો છે તો કાર્બનની 4 સંયોજકતા છે ને તો ચારે ચાર આપણે હાઇડ્રોજન વડે સંતોષી લઈ. જો ઈ સંયોજકતા એક જ બંધથી જોડાયેલી હોય તો જ એને સેચ્યુરેટેડ હાઇડ્રોકાર્બન કહેશું. કાર્બનની 4 સંયોજકતા હોય, ચારે ચાર હાઇડ્રોજન વડે સંતોષાય અને એ સિંગલ બંધથી કાર્બન સાથે સંતોષાય તો કઈ પ્રોબ્લેમ નથી, પણ સિંગલ બંધથી સંતોષાવી જોઈએ. તો જો આ ચારે ચાર, આ પહેલો હાઇડ્રોજન જોડાણો જોયું, આ બીજો હાઇડ્રોજન, આ ત્રીજો હાઇડ્રોજન અને આ ચોથો હાઇડ્રોજન. જો થઈ ગયા આ કાર્બન વચ્ચેનો છે એ કાર્બન છે આપણો અને ચારે બાજુ શું છે? હાઇડ્રોજન છે. જોયું? જો ઓલો હાઇડ્રોજન ઓલી બાજુ સંતાઈ ગયો તો એમ વિચારવાનું નહીં કે દેખાતો નથી એમ. જો સંતાઈ ગયો ઓલી બાજુ દેખાય છે તમને નહીં દેખાતો હોય તો આથી નીચેથી બહાર કાઢ લેવાનો. દેખાઈ ગયો? કાર્બનને 4 જ હાઇડ્રોજન હોય, બધી કાર્બનની 3 સંયોજકતા ન હોય. તમને ક્યારે ખાલી 3D આકૃતિ આપે ને તો તમને આમ બતાવી દે અને પછી એમ પૂછે કે કાર્બનની 4 સંયોજકતા દેખાય છે કે નથી દેખાતી, તો હા જ પાડવાની. કારણ કે છેલ્લી છે ને નીચે હોય. સમજાણું? ચાલો કાર્બનની 4 સંયોજકતા આપણે જોઈ લીધી અને 4 સંયોજકતા કયા બંધથી સંતોષાણી તો કે સિંગલ બંધથી સંતોષાણી. બરાબર છે? ચાલો તો અહીંયા સુધી તમને સમજાઈ ગયું. તો ચાલો ઇથેન હતા. બરાબર છે? તો એવી જ રીતે આપણે એક લાઈન દોરી આખી. આને શું કહેશું? મિથેન. પછી આને શું કહેશું આપણે? ઇથેન. 2 કાર્બન વાળો છે ને ઇથેન. પછી આને પ્રોપેન. હવે વિચાર કરો તો છેલ્લા 2 હાઇડ્રોજન કાર્બન આગળ 3 હાઇડ્રોજન છે, આની આગળ 2 કા હાઇડ્રોજન. તો થોડું ઝૂમ કરી દઈએ આપણે. જો આજી કાર્બન છે ને, આજી કાર્બન એની એક સંયોજકતા આ કાર્બન સાથે સંતોષાણી અને એક સંયોજકતા આ કાર્બન સાથે સંતોષાણી. ધ્યાનથી સાંભળજો. આ કાર્બન છે ને એની એક સંયોજકતા આ કાર્બનથી સંતોષાણી અને એક સંયોજકતા આ કાર્બનથી સંતોષાણી. તો બાકી કેટલી રહી? 2 રહી. તો જેટલી બાકી છે ને એટલા જ હાઇડ્રોજન મૂકવાના છે. સમજાય છે શું કહેવા માંગુ છું? આ કાર્બન છે એની એક સંયોજકતા આ કાર્બનથી સંતોષાણી અને એક સંયોજકતા આ કાર્બનથી સંતોષાણી. તો બાકી કેટલી રહી? 2 જ બાકી રહી. તો 2 કેનાથી સંતોષાશે? હાઇડ્રોજનથી સંતોષાશે. હજી કહું છું વિડિયો છે ને અડધો જે થોડી તકલીફ પડે તો પહેલેથી જોવો, સ્ટાર્ટિંગથી જોવો. ક્યાંય નાનીકડી એવી આપણે છે ને ઓલું ન સમજે ને એવું રહેવું ન જોઈએ. ધ્યાનથી જોવાનું, સાંભળવાનું એટલે બધી જ વસ્તુ ક્લિયર થઈ જશે. હજી કહું છું કે કાર્બન બીજા કાર્બન પરમાણુ સાથે જોડાયેલો હોય તો પછી એની બાકી જેટલી સંયોજકતા રહેતી હોય એટલા જ હાઇડ્રોજન જોડવાના. તો આ કાર્બનમાં એમ જ થયું ને, આ કાર્બન છે ને એક સંયોજકતા આ કાર્બન સાથે સંતોષાયેલ છે અને એક સંયોજકતા આ કાર્બન સાથે સંતોષાયેલી છે. તો બાકી કેટલી રહી? 2 જ રહી. તો 2 જ હાઇડ્રોજન આવે ને, જેટલી બાકી છે એટલી સંયોજકતા આવે. ચાલો પેલાનું નામ શું છે? મિથેન. બીજાનું નામ ઇથેન. ત્રીજાનું પ્રોપેન. એવી રીતે 4 કાર્બન હોય તો ચાલો હવે તમારે શું કહેવાય જોડવાની છે. 1 2 3 અને 4. ચાલો ચારે ચાર કાર્બનમાં હાઇડ્રોજન કેટલા આવશે? પેલા ઉપર કેટલા આવશે, બીજા ઉપર કેટલા આવશે, ત્રીજા ઉપર કેટલા આવશે અને છેલ્લા ઉપર કેટલા આવશે? વિચારો જઈને. એક જ વસ્તુ યાદ રાખવાની, ખૂણા પેલા પકડી દેવાના. ખૂણા. આ કાર્બનની કેટલી સંયોજકતા સંતોષાણી? તો કે એક જ. જો આ કાર્બન સાથે જ સંતોષાયેલી છે. આ કાર્બનની આ કાર્બન સાથે જ સંયોજકતા એક જ સંયોજકતા સંતોષાયેલી છે. બાકી કેટલી છે? 3 બાકી છે. તો 3 આનાથી સંતોષી દીધું હાઇડ્રોજનથી. એવી રીતે આ કાર્બનની કેટલી બાકી રહી? આ કાર્બનની એક સંયોજકતા સંતોષાણી. બાકી કેટલી? 3 ને. તો 3 અહીંથી સંતોષે આપો, હાઇડ્રોજનથી સંતોષી લ્યો. હવે આ કાર્બન ચેક કરવાનું. જો આ કાર્બન, આ કાર્બનની કેટલી સંયોજકતા ઓલરેડી સંતોષાઈ ગઈ છે? તો કે આ કાર્બનની આ કાર્બન પરમાણુ સાથે સંતોષાયેલી છે અને આ કાર્બન પરમાણુ સાથે સંતોષાયેલી છે. એનો મતલબ કે 2 સંયોજકતા ઓલરેડી સંતોષાઈ ગઈ છે. તો બાકી વધી કેટલી? 2. તો 2 શું મૂકવાના? હાઇડ્રોજન.
ચાલો, તો એવી જ રીતે આ કાર્બન છે એની એક સંયોજકતા આ કાર્બન વડે સંતોષાયેલી છે અને એક સંયોજકતા આ કાર્બન વડે સંતોષાયેલી છે, તો બાકી કેટલી રહી? 2. સમજાય છે? તો આને શું કહેવાય? બ્યુટેન. એવી રીતે તમને મટીરીયલમાં આગળ આપેલા જ છે કે બ્યુટેન પછી આવશે પેન્ટેન 5 કાર્બનની ચેન, પછી આવશે હેક્ઝેન 6 કાર્બનની ચેન, પછી આવશે હેપ્ટેન 7 કાર્બનની ચેન, પછી આવશે ઓક્ટેન 8 કાર્બનની ચેન, પછી આવશે નો ને 9 કાર્બનની ચેન અને પછી આવશે ડેકેન 10 કાર્બનની ચેન. બરાબર છે? તો તમારે આલ્કેનની અંદર 10 કાર્બન લગીની લાંબી ચેન બનાવવાની છે અને જોવાનું છે કે ક્યાં હાઇડ્રોજન તમે વધારે નથી મૂકી દેતા. કાર્બનને 4 જ સંયોજકતા હોય, કાર્બન મેક્સિમમ 4 જ બંધ બનાવી શકે એટલું યાદ રાખજો. અને હાઇડ્રોકાર્બનની અંદર કાર્બન કાર્બન વચ્ચે અને કાર્બન હાઇડ્રોજન વચ્ચે જ બંધ હોય, એના સિવાય એક પણ વચ્ચે બંધ હોય નહીં. એટલી વસ્તુ યાદ રાખજો, હાઇડ્રોકાર્બન સંયોજનોની અંદર કાર્બન કાર્બન વચ્ચે જ બંધ બને અને કાર્બન હાઇડ્રોજન વચ્ચે જ બંધ બને, એના સિવાય બીજા ક્યાંય બંધ બનાવવાના નહીં. જો કાર્બન કાર્બન વચ્ચે ડબલ બંધ હોય તો બે જ હાઇડ્રોજનની સંયોજકતા બાકી હોય. હવે આપણે અત્યારે જોઈએ. ચાલો, તો સમજાઈ ગયું આલ્કેન સંયોજન એટલે શું? હવે આપણે જોઈએ આલ્કીન સંયોજન એટલે શું. સોરી, સેચ્યુરેટેડ પેલેથી લીધી. હાઇડ્રોકાર્બનની અંદર બે ભાગ પડ્યા, સેચ્યુરેટેડ હાઇડ્રોકાર્બન અને અનસેચ્યુરેટેડ હાઇડ્રોકાર્બન. સેચ્યુરેટેડ હાઇડ્રોકાર્બનની અંદર આપણે શું જોયું? આલ્કેન જોયું. તો આલ્કેન અહીંયા પૂરું કરી દીધી. હવે આપણે અનસેચ્યુરેટેડ હાઇડ્રોકાર્બન તરફ વળીએ. તો અનસેચ્યુરેટેડ હાઇડ્રોકાર્બન કેને કહેવાય એ આપણે જોઈએ. બરાબર છે? અનસેચ્યુરેટેડ એટલે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન. કેવો હાઇડ્રોકાર્બન? તો કે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન. ચાલો, અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન કેને કહેવાય એ પેલા ખબર હોવી જોઈએ કે જેની અંદર કાર્બન કાર્બન વચ્ચે ડબલ બંધની હાજરી હોય. અસંતૃપ્ત કેને કહેવાય કે જેમાં કાર્બન કાર્બન ડબલ બંધ અથવા કાર્બન કાર્બન ટ્રિપલ બંધની હાજરી હોય. કાર્બન કાર્બન ડબલ બંધ અથવા કાર્બન કાર્બન ટ્રિપલ બંધ, દ્વિબંધ અથવા ત્રિબંધની હાજરી હોય કાર્બન કાર્બન વચ્ચે, તો એને કહેવાય અનસેચ્યુરેટેડ હાઇડ્રોકાર્બન. અને સેચ્યુરેટેડ કેને કહેવાય કે જેની અંદર કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બંધ હોય. અનસેચ્યુરેટેડ કેને કહેશું કે જેમાં કાર્બન કાર્બન વચ્ચે ડબલ બંધ અને કાર્બન કાર્બન વચ્ચે ટ્રિપલ બંધની હાજરી હોય. સમજાય છે શું કહેવા માંગુ છું? કાંઈ અઘરું નથી, આમાં સાવ ઈઝી છે. ચાલો, તો હવે આપણે જોઈએ. તો ડબલ બંધ એટલે તો કે આલ્કીન સંયોજન થશે. ડબલ બંધ એટલે કેવો સંયોજન થશે? તો કે આલ્કીન. અને ટ્રિપલ બંધ એટલે આલ્કાઇન સંયોજન થશે. ડબલ બંધ એટલે આલ્કીન સંયોજન થશે, ટ્રિપલ બંધ એટલે આલ્કાઇન સંયોજન થશે. આલ્કીન સંયોજન કેને કહેવાય કે જેની અંદર કાર્બન કાર્બન ડબલ બંધથી જોડાયેલા હોય અને નામને અંતે ઇન પ્રત્યય લાગતો હોય. કાર્બન કાર્બન ડબલ બંધથી જોડાયેલા હોય અને નામને અંતે ઇન પ્રત્યય લાગતો હોય, તો એવા હાઇડ્રોકાર્બન સંયોજનને આલ્કીન હાઇડ્રોકાર્બન સંયોજન કહેવામાં આવે છે. એવી જ રીતે આલ્કાઇન કેને કહેશું કે જેની અંદર કાર્બન કાર્બન ટ્રિપલ બંધથી જોડાયેલા હોય અને નામને અંતે આયન પ્રત્યય લાગતો હોય. નામને અંતે આયન પ્રત્યય લાગતો હોય, તો એવા હાઇડ્રોકાર્બન સંયોજનોને આલ્કાઇન હાઇડ્રોકાર્બન સંયોજન કહેવામાં આવે છે. સમજાણું શું કહેવા માંગુ છું? ફરીથી, આલ્કીન કેને કહેશું તો કે જેની અંદર કાર્બન કાર્બન ડબલ બંધથી જોડાયેલા હોય. ધ્યાનથી સાંભળજો. આલ્કીન કેને કહેશું જેમાં કાર્બન કાર્બન ડબલ બંધથી જોડાયેલા હોય અને માથે જતા નામને અંતે ઇન પ્રત્યય લાગતો હોય. આલ્કાઇન કેને કહેશું જેની અંદર કાર્બન કાર્બન ટ્રિપલ બંધથી જોડાયેલા હોય અને નામને અંતે આયન લાગતો હોય. તો આ બે ભાગ કેનાથી આ બે ભાગ? તો કે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન, અનસેચ્યુરેટેડ હાઇડ્રોકાર્બનના. તો એવી જ રીતે આલ્કેન કેનો ભાગ હતો? તો કે સેચ્યુરેટેડ હાઇડ્રોકાર્બન, સંતૃપ્ત હાઇડ્રોકાર્બનનો. અને એની અંદર કાર્બન કાર્બન સિંગલ બંધથી જોડાયેલા હતા. જ્યારે અનસેચ્યુરેટેડમાં કાર્બન કાર્બન ડબલ બંધ એટલે કે આલ્કીન અને કાર્બન કાર્બન ટ્રિપલ બંધ એટલે કે આલ્કાઇન. આલ્કીનનું ઉદાહરણ જોઈ લઈએ આપણે કે આ કાર્બન છે એ બીજા બે બંધ સાથે આમ જ છે ને, આમ જ જો હું કીધું કે કાર્બન કાર્બન વચ્ચે ડબલ બંધ કીધો ને, તો હવે કાર્બનની આ કાર્બન છે, આ કાર્બન એની સંયોજકતા બાકી કેટલી રહી? ભરાઈ કેટલી ગઈ? તો કે પેલી બીજી બે ભરાઈ ગઈ આ કાર્બન સાથે. આ કાર્બનની બે સંયોજકતા ભરાઈ ગઈ આ કાર્બન સાથે, તો બાકી કેટલી રહી? બે બાકી રહી. તો બે હાઇડ્રોજનથી સંતોષી લીધી આપણે. તો એવી જ રીતે આ કાર્બન રહ્યો એની કેટલી ભરાઈ ગઈ? તો કે બે ભરાઈ ગઈ. તો બાકી કેટલી રહી? બે. તો બે સંતોષી લીધી આપણે. જોઈ લો આમાં શું એવું છે કે નો ખબર પડે હે. હું તમને એમ પૂછું કે આ કાર્બન અને આ કાર્બન એની બે સંયોજકતા સંતોષાઈ ગઈ. આ કાર્બનની આ કાર્બન સાથે બે સંયોજકતા સંતોષાઈ ગઈ, તો વૈધી કેટલી? બે બાકી વૈધી. તો બે હાઇડ્રોજન જોડી દીધા. એવી જ રીતે આ કાર્બનની બે સંયોજકતા આ કાર્બન વડે ભરાઈ ગઈ, બાકી કેટલી રહી? બે. તો એ આપણે આને વડે સંતોષી દીધી. તો એવી જ રીતે
આલ્કાઇન જોઈએ ટ્રિપલ બંધ, તો એની અંદર આ કાર્બન અને આ કાર્બન વચ્ચે 3 બંધ જોડાયેલા છે. તો આ કાર્બન રહ્યું, આ કાર્બન એની સંતોષાઈ કેટલી ગઈ? આ કાર્બન વડે 3 સંતોષાઈ ગઈ, તો બાકી કેટલી રહી? 1. તો એવી જ રીતે આ કાર્બન છે એની આ કાર્બન વડે કેટલી સંતોષાણી? 3, તો બાકી કેટલી રહી? 1. ખબર પડી શું મેં કહ્યું? જો આ કાર્બન છે, બરાબર છે. હવે ધ્યાનથી એવું માની લો કે એની આરે ડબલ બંધ જોડાયેલો, આ કાર્બન સાથે ડબલ બંધથી આ કાર્બન જ છે. જો આ કાર્બન અને આ કાર્બન એમ માની લો થોડીક વાર. આ કાર્બન છે ને આ કાર્બન જ છે, બરાબર છે. તો આ કાર્બન વચ્ચે બે વચ્ચે ડબલ બંધ આવી ગયો ને, આ કાર્બન ને આ કાર્બન વચ્ચે ડબલ બંધ આવી ગયો, તો બાકી કેટલી રહી આ કાર્બન પાસે સંયોજકતા? તો કે 2 સંયોજકતા બાકી રહી. ચાલો, તો આ કાર્બનની 2 સંયોજકતા ભરાઈ ગઈ. તો આ કાર્બન હતો, આ કાર્બન, તો એની પાસે 2 સંયોજકતા રહી ને આપણે ભરવાની, એક આ અને એક આ. સમજાય છે શું કહી રહી? આ કાર્બન ને આ કાર્બન વચ્ચે ડબલ બંધ આવી ગયો, આ કાર્બન અને આ કાર્બન વચ્ચે ડબલ બંધ આવી ગયો. તો હવે શું કરશું આપણે? બે વચ્ચે ડબલ બંધ આવી ગયો, તો આ કાર્બનની કેટલી બાકી હતી? તો કે 2 બાકી હતી. તો 2 હાઇડ્રોજન વડે સંતોષી દીધી. તો આ કાર્બનની કેટલી બાકી હતી? 2 જ બાકી હતી, તો એની હાઇડ્રોજન વડે સંતોષી દીધી, બરાબર છે. આલ્કાઇન જોઈએ આપણે. આ કાર્બન, ચાલો આ પેલો કાર્બન, આ પેલો કાર્બન અને આ બીજો કાર્બન એમ માની લ્યો. આ પેલો કાર્બન અને આ બીજો કાર્બન. તો આ કાર્બન રહ્યો, આવડો આ કાર્બન પેલો કાર્બન છે, આ કાર્બન એની કેટલી સંયોજકતા સંતોષાઈ ગઈ? તો કે પહેલી, બીજી અને ત્રીજી. સમજાય છે? આ કાર્બન છે, આ કાર્બન આ કાર્બન સાથે કેટલી સંયોજકતાથી સંતોષાણો? તો કે 1, 2 અને 3 સંયોજકતાથી. તો બાકી કેટલી રહી? એની એક જ બાકી રહી. તો એવી જ રીતે આ કાર્બન છે, આ કાર્બન ઈ 1, 2 અને 3 થી સંયોજક સંતોષાણો આ કાર્બન સાથે. તો એની કેટલી બાકી રહી? તો કે 1. સમજાણું? તો આ છે હાઇડ્રોકાર્બન. અત્યાર સુધી હાઇડ્રોકાર્બનનું પહેલેથી થોડું રિવિઝન કરાવી દઉં, જો તમને થોડીક એવી ક્વેરી હોય તો સોલ્વ થઈ જશે, બરાબર છે. હાઇડ્રોકાર્બન સંયોજન કેને કહેશું? કે એવા સંયોજનો કે જેની અંદર કાર્બન અને હાઇડ્રોજનનો જ ઉપયોગ થતો હોય. કાર્બન અને હાઇડ્રોજન થી બનતા સંયોજનોને હાઇડ્રોકાર્બન સંયોજન કહેવામાં આવે છે. બીજા શબ્દમાં આપણે વાત કરી તો કે હાઇડ્રોકાર્બન સંયોજન છે મેઇનલી 2 ભાગમાં વહેંચાયેલા છે, સેચ્યુરેટેડ હાઇડ્રોકાર્બન સંયોજન અને અનસેચ્યુરેટેડ હાઇડ્રોકાર્બન સંયોજન. સેચ્યુરેટેડ હાઇડ્રોકાર્બન સંયોજન કેને કે જેની અંદર સિંગલ બંધની જ હાજરી હોય સંયોજનમાં, અને અનસેચ્યુરેટેડ હાઇડ્રોકાર્બન સંયોજન કેને કે જેની અંદર ડબલ બંધ અને ટ્રિપલ બંધની હાજરી હોય. તો સિંગલ બંધની હાજરી હોય એવો હાઇડ્રોકાર્બન કયો? તો કે આલ્કેન હાઇડ્રોકાર્બન. તો કે આલ્કેન હાઇડ્રોકાર્બન આપણે જોયા કે જેની અંદર કાર્બન હાઇડ્રોજન વચ્ચે સિંગલ બંધની જ હાજરી હોય અને કાર્બન વચ્ચે કાર્બન હાઇડ્રોજન વચ્ચે સિંગલ બંધની જ હાજરી હોય, તો એને આપણે આલ્કેન કીધું. એ જ રીતે આલ્કીન કેને કીધું? કે જેની અંદર કાર્બન વચ્ચે ડબલ બંધની હાજરી હોય, અને આલ્કાઇન કેને કીધું? કે જેની અંદર કાર્બન વચ્ચે ટ્રિપલ બંધની હાજરી હોય. તો સમજાઈ ગયું કેને કહેવાય સેચ્યુરેટેડ હાઇડ્રોકાર્બન, કેને કહેવાય અનસેચ્યુરેટેડ હાઇડ્રોકાર્બન. સેચ્યુરેટેડ હાઇડ્રોકાર્બન સિંગલ બંધ વાળા એટલે કે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન, અને અનસેચ્યુરેટેડ હાઇડ્રોકાર્બન ડબલ બંધ અને ટ્રિપલ બંધ વાળા કે જેને કહેશું આપણે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન. ઓકે, તો અહીંયા સુધી બધાને ક્લિયર? ચાલો તો એક આપણે એક નોટ તરફ આગળ વધીએ. એક નોટ આપણે જોઈ લઈએ. ચાલો આ એક નોટ લખેલી છે. આ મેં એડવાન્સમાં મટીરીયલ આપ્યું તો ઘણા બધા સ્ટુડન્ટને એમ થયું કે આમે શું લખ્યું છે, પણ એ એડવાન્સમાં મેં મટીરીયલ તમારા માટે લખ્યું છે. તમારે પહેલા વાંચી લેવાનું, વાંચીને તમે જો આ લેક્ચર ભણતા હોય તો તમને હવે મજા આવશે. તો જેના નોટ વાંચેલી છે ને એને બહુ મજા આવશે, કારણ કે ઓલરેડી એના મગજમાં એક ક્વેશ્ચન છે તો કે આ નોટ હતી શું, બરાબર છે. આવી એક આપણે નોટ યાદ રાખવાની, એટલે આપણા ઘણા બધા ક્વેશ્ચન આ નોટ થી જ સોલ્વ થઈ જાય. આપણે આની કઈ સંકરણ, શું કહેવાય? સંકરણ. સંકરણ આપણે ભણવાનું ક્યારે છે? ચેપ્ટર 4 કેમિકલ બોન્ડિંગ 11 સાયન્સ ચેપ્ટર 4 કેમિકલ બોન્ડિંગ માં ભણવાનું છે. તો ઈ જ્યાં સુધી ઈ ચેપ્ટર આપણે સ્ટડી ન કરીએ ત્યાં સુધી આપણે બેઝિક જ્ઞાન હોવું જોઈએ કે શું છે. તો વિચાર કરો, એકલ બંધ કેની અંદર હતો? એકલ બંધ કેની અંદર હતો? તો કે આલ્કેન ની અંદર હતો ને, આલ્કેન માં. તો એકલ બંધ આલ્કેન માં હતો. તો ઈ આલ્કેન જેટલા આલ્કેન સંયોજન હોય એનું સંકરણ કેવું થાય? sp3 થાય. ધ્યાનથી સાંભળજો, જેટલા આલ્કેન સંયોજન હતા, જેટલા આલ્કેન સંયોજન એનું સંકરણ કેટલું? sp3. એકલ બંધ હોય જેની અંદર એકલ બંધ એને આલ્કેન કહેવાય, બરાબર છે. જેની અંદર એકલ બંધ હશે એને આલ્કેન કહેવાશે. તો જેટલા આલ્કેન સંયોજન છે એનું સંકરણ કેવું? તો કે sp3. એની અંદર કાર્બન વચ્ચે સિંગલ બંધ હતો ને,
આ પેલો કાર્બન અને બીજા કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ હતો, આને શું કહેતા હતા આપણે? સિંગલ બોન્ડ. કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ હતો ને, તો આ સિંગલ બોન્ડ ને બીજા શબ્દમાં શું કહેવાય? સિગ્મા બોન્ડ કહેવાય. શું કહેવાય? સિગ્મા બોન્ડ. ધ્યાનથી સાંભળજો શું કહેવા માંગુ છું. એકલ બંધનું હાઇબ્રિડાઇઝેશન એટલે કે સંકરણ, અને ઇંગ્લિશમાં શું કહેશું તો કે હાઇબ્રિડાઇઝેશન. હાઇબ્રિડાઇઝેશન ઇંગ્લિશમાં શું કહેતું સંકરણને? તો કે હાઇબ્રિડાઇઝેશન. તો એકલ બંધ હોય એનું હાઇબ્રિડાઇઝેશન કેવું હોય? તો કે sp3. અને એકલ બંધ કેની અંદર હોય? તો કે આલ્કેન સંયોજનની અંદર. તો આલ્કેન સંયોજન વચ્ચે કાર્બન કાર્બન સિંગલ બંધ હોય ને, તો સિંગલ બંધને બીજા શબ્દોમાં કહેવાય સિગ્મા બંધ. અને સિગ્મા બંધની નિશાની કેવી છે? તો કે આવી. સમજાણું? ફરીથી, એકલ બંધ કેની અંદર હોય? તો કે આલ્કેનની અંદર. તો આલ્કેનનું હાઇબ્રિડાઇઝેશન સંકરણ કેવું થાય? sp3. તો જેટલા મિથેન કીએ, ઇથેન કીએ, પ્રોપેન કીએ, બ્યુટેન કીએ, પેન્ટેન કીએ, પૂછે કે પેન્ટેનનું હાઇબ્રિડાઇઝેશન શું? તો આપણે કહેવાનું sp3. એમ પૂછે કે પેન્ટેનનું સંકરણ શું? તો શું કહેવાનું? sp3. બરાબર છે? તો એવી જ રીતે બીજા શબ્દમાં સિંગલ બંધને શું કહેવાય? સિગ્મા બંધ. તે પૂછે પેન્ટેન વચ્ચે કેટલા સિગ્મા બંધ હોય? તો પેન્ટેનમાં 5 કાર્બન હોય. 5 કાર્બન અને બાકીના જેટલા જોડાયેલા હાઇડ્રોજન હોય. તો એ હમણાં આપણે સિગ્મા બંધ અને પાઈ બંધની ગણતરી થોડી વાર પછી કરીએ. પણ તમને ખબર પડી ગઈ કે સિગ્મા બંધ કેને કહેવાય? જ્યાં સિંગલ બંધ હોય ને, જ્યાં સિંગલ બંધ, એને સિગ્મા બંધ કહેવાય બીજા શબ્દમાં. ઓકે? સિંગલ બંધને બીજા શબ્દમાં શું કહેશું? સિગ્મા બંધ. ઓકે? ચાલો, પછી દ્વિબંધ એટલે કે આલ્કીન અને આલ્કાઇન. આલ્કીન અને આલ્કાઇન એની વચ્ચે દ્વિબંધ હતા ને, આલ્કીન અને આલ્કાઇન વચ્ચે દ્વિબંધ અને ત્રિબંધ હતા. આલ્કીન અને આલ્કાઇન વચ્ચે શું હતા? દ્વિબંધ હતા. તો દ્વિબંધ કેની અંદર હતો? આલ્કીન વચ્ચે હતો. ધ્યાનથી સાંભળજો. ડબલ બંધ કેની અંદર હતો? આલ્કીનમાં હતો. તો આલ્કીનનું હાઇબ્રિડાઇઝેશન શું થયું? sp2 થયું. દ્વિબંધ કેની અંદર હતો? તો કે આલ્કીનમાં હતો. તો આલ્કીનનું હાઇબ્રિડાઇઝેશન શું થયું? તો કે sp2. અને ત્રિબંધ કેની અંદર હતો? તો કે આલ્કાઇનમાં હતો. તો એનું હાઇબ્રિડાઇઝેશન શું થયું? sp. ધ્યાનથી સાંભળજો શું કહેવા માંગુ છું. આલ્કીનની અંદર કેટલા બંધ હતા? તો કે ડબલ બંધ હતા. તો ડબલ બંધનું હાઇબ્રિડાઇઝેશન sp2 થાય. આલ્કાઇનમાં કેટલા બંધ હતા? 3 બંધ હતા. તો એનું હાઇબ્રિડાઇઝેશન શું થશે? sp. આ નોટ અત્યારે તમારે યાદ જ રાખવાની છે. કઈ રીતે થશે ને એ આપણે કેમિકલ બોન્ડિંગમાં ભણશું. બરાબર છે? તો ડબલ બંધ છે એનું હાઇબ્રિડાઇઝેશન sp2. તો એનો મતલબ કે આ બધા આલ્કીન સંયોજનોનું હાઇબ્રિડાઇઝેશન sp2 થયું ને. જ્યાં ડબલ બંધ હશે ને એનું હાઇબ્રિડાઇઝેશન sp2. જ્યાં ડબલ બંધ હશે એનું હાઇબ્રિડાઇઝેશન sp2. જ્યાં ડબલ બંધ હશે એનું હાઇબ્રિડાઇઝેશન sp2. સમજાઈ ગયું? ચાલો, જ્યાં ટ્રિપલ બંધ હશે એનું હાઇબ્રિડાઇઝેશન sp. જ્યાં ટ્રિપલ બંધ હશે એનું હાઇબ્રિડાઇઝેશન sp. તો ડબલ બંધ હોય, ડબલ બંધ આમ હતું, ડબલ બંધ આમ હતું. જોવો આમ હતું. તો આ ડબલ બંધ રહ્યા ને, ડબલ બંધ એની અંદર એક કેવો હોય? સિગ્મા બંધ હોય, અને એક કેવો હોય? પાઈ બંધ હોય. ચાલો, ડબલ બંધ હોય, ડબલ બંધ એની અંદર એક સિગ્મા બંધ હોય ને એક પાઈ બંધ હોય. બરાબર છે? આ ડબલ બંધ છે. તો આલ્કીન ની અંદર ડબલ બંધ આવશે ને, એની અંદર આવશે આલ્કીન ની અંદર આવશે ડબલ બંધ. આલ્કીનમાં તો આલ્કીન ની અંદર ડબલ બંધ હોય તો એની અંદર એક સિગ્મા બંધ હશે ને એક શું હશે? તો કે પાઈ બંધ હશે. એવી રીતે આલ્કાઇન ની વાત કરી. આલ્કાઇન ની તો આલ્કાઇન ની અંદર બે પાઈ બંધ હશે, બે પાઈ બંધ અને એક સિગ્મા બંધ હશે. એવું નહીં કે ઉપરના બે પાઈ બંધ અને નીચેનો સિગ્મા, બધી કોઈ પણ હોઈ શકે. સમજાણું? આલ્કેન ની અંદર એક જ સિગ્મા બંધ, કારણ કે આલ્કેન માં તો એક સિંગલ બંધ જ છે એટલે બીજાની કઈ વાત જ નથી આવતી. જ્યાં સિંગલ બંધ હોય ને ત્યાં ઓલવેઝ સિગ્મા બંધ હોય. જ્યાં સિંગલ બંધ હશે ને, જ્યાં સિંગલ બંધ ત્યાં ઓલવેઝ સિગ્મા બંધ હોય. ધ્યાનથી સાંભળજો. જ્યાં સિંગલ બંધ હશે ને ત્યાં ઓલવેઝ સિગ્મા બંધ હશે. જ્યાં સિંગલ બંધ હોય ને ત્યાં ઓલવેઝ સિગ્મા બંધ હોય. એવી રીતે જ્યાં ડબલ બંધ હોય ને, ડબલ બંધ એટલે કે આલ્કીન જ્યાં ડબલ બંધ હોય ને એની અંદર એક સિગ્મા બંધ હોય અને એક પાઈ બંધ હોય. જ્યાં ડબલ બંધ હોય ને એટલે કે આલ્કીન, આલ્કીનમાં એક સિગ્મા બંધ હોય ને એક પાઈ બંધ હોય. એવી રીતે આલ્કાઇન એટલે કે જ્યાં ટ્રિપલ બંધ હોય, ધ્યાનથી સાંભળજો, જ્યાં ટ્રિપલ બંધ હોય ત્યાં બે પાઈ બંધ હોય અને એક સિગ્મા બંધ હોય. સમજાણું? જ્યાં ટ્રિપલ બંધ હોય ત્યાં બે પાઈ બંધ અને એક સિગ્મા બંધ હોય. તો ખબર પડી ગઈ આ નોટિસ શું છે? ચાલો જોઈ લ્યો નોટ એક વખત ખાલી જોઈ લ્યો. એકલ બંધ છે એનું હાઇબ્રિડાઇઝેશન sp3 છે, પણ અહીંયા સિગ્મા બંધ છે એટલે કે આલ્કેન ની વાત કરે છે. આલ્કેન માં એકલ બંધ જ હોય ને, આલ્કેન કોઈ પણ આલ્કેન સંયોજન લઈ લો એકલ બંધ જ હોય. તો એકલ બંધ ની અંદર સિગ્મા બંધ હોય
અને બાકીનું હાઇબ્રિડાઇઝેશન શું હોય sp3 હોય એવી રીતે દ્વિબંધ હોય દ્વિબંધ તો એનું સંકરણ sp2 હોય અને એની અંદર એક સિગ્મા બંધ હોય ને એક પાઈ બંધ હોય એવી રીતે ત્રિબંધ હોય ને એનું હાઇબ્રિડાઇઝેશન એટલે કે સંકરણ sp હોય પણ એની અંદર એક સિગ્મા બંધ હોય અને એક પાઈ બંધ હોય ઓકે ચાલો શું લખ્યું છે CH3Cl લખેલું છે ધ્યાનથી સાંભળજો શું લખેલું છે CH3Cl હવે આપણે એને બંધારણ બનાવી CH3Cl નું આ કાર્બન ની હારે શું જોડાયેલું છે Cl તો આ Cl જોઈ લો એટલે કે ક્લોરીન બરાબર છે હવે એક કાર્બન હારે શું જોડો એક ક્લોરીન જોડી દીધો તો કાર્બનની એક સંયોજકતા તો ક્લોરીન વડે સંતોષાઈ ગઈ સમજાય છે શું કહેવા માંગુ છું એક કાર્બન આઈને એક ક્લોરીન જોઈ લો તો કાર્બનની એક સંયોજકતા તો ક્લોરીન વડે સંતોષાઈ ગઈ તો કાર્બનની બાકી કેટલી વધી ત્રણ સંયોજકતા વધી કેટલી વધી ત્રણ સંયોજકતા તો હવે આમાં એમને પૂછે કે આ કાર્બન છે આ કાર્બનનું સંકરણ શું થાય ચાલો કયોજી કાર્બનનું સંકરણ શું થશે કાર્બનનું સંકરણ શું થાય અરે કાઈ નથી બધા જો સિંગલ બંધથી જોડાયેલા છે સિંગલ બંધથી જોડાયેલા હોય એનું સંકરણ મેં શું કીધું હતું sp3 સિંગલ બંધથી જોડાયેલા હોય એનું સંકરણ શું હોય sp3 હવે તમને એમ પૂછે કે કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે કેટલા બંધ છે કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે કેટલા બંધ છે તો કે કાર્બન હાઇડ્રોજન વચ્ચે આ પહેલો બંધ આ બીજો બંધ અને આ ત્રીજો બંધ તો કે ત્રણ બંધ છે પછી એમ પૂછે કાર્બન અને કાર્બન વચ્ચે કેટલા બંધ છે તો કાર્બન અને કાર્બન વચ્ચે 0 બંધ છે કારણ કે બીજો કાર્બન જ નથી તો કે 0 સમજાણું કાર્બનનું સંકરણ તો કે sp3 પછી એમ પૂછે કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે કેટલા બંધ છે કાર્બન હાઇડ્રોજન બંધ કેટલા છે વચ્ચે નહીં કાર્બન હાઇડ્રોજન કેટલા બંધ છે તો કે 3 પછી કાર્બન કેટલા બંધ છે તો કે 0 બીજું કઈ છે જ નહીં તો સમજાઈ ગયું એક્ઝામ્પલ આમાં કાઈ છે અઘરું ચાલો બીજું એક્ઝામ્પલ જોઈએ CH3CH3 આ તો ઇથેન લખેલો છે ઇથેન આ તો સાવ સહેલું એક્ઝામ્પલ કાર્બન અને કાર્બન ચાલો આ કાર્બન છે આ કાર્બન વડે એક કાર્બન વડે એક સંયોજકતાથી સંતોષાઈ ગયો આ કાર્બન વડે એક સંયોજકતાથી સંતોષાઈ ગયો વૈધી કેટલી 3 તો આ કાર્બનની કેટલી વધે 3 જ વધે ને હવે એમ પૂછે સંકરણ શું પૂછે સંકરણ તો આ પેલો કાર્બન કહી દો અને બીજો કાર્બન કહી દો તો પેલા કાર્બનનું સંકરણ શું છે જે બધા સિંગલ બંધથી જોડાયેલા છે ડબલ બંધ ક્યાંય નથી તો કે sp3 એવી રીતે બીજા કાર્બનનું સંકરણ શું છે sp3 જ થાય ને બરાબર હવે પૂછે કે કાર્બન હાઇડ્રોજન વચ્ચે કેટલા બંધ છે કાર્બન હાઇડ્રોજન બંધ કેટલા છે કાર્બન હાઇડ્રોજન બંધ તો કે 1 2 3 4 5 અને 6 ટોટલ 6 બંધ છે કાર્બન હાઇડ્રોજન એવી રીતે કાર્બન બંધ કેટલા છે એક અને બીજો કાર્બન બે વચ્ચે એક જ બંધ છે એક સમજાણું શું કહેવા માંગુ છું આ ખ્યાલ પડ્યો શું છે સંકરણ શું થયું તો કે sp3 થયું પેલા કાર્બન બીજાનું એટલું જ થાય પછી કાર્બન હાઇડ્રોજન બંધ કેટલા તો ગણી લેવાના આવી રીતે છૂટું પેલા બંધારણ છે ને છૂટું લખી નાખવાનું એક વસ્તુ યાદ રાખજો કે કાર્બનની ઘટીતી સંયોજકતામાં જ હાઇડ્રોજન મુકાય અને પછી આ રીતના સોલ્વ કરી નખાય કાર્બન બંધ તો કે એક ખબર પડી ગઈ આ બંધારણે ચાલો ત્રીજું બંધારણ શું છે CH3CN છે શું છે CH3CN તો આ કાર્બન અને આ કાર્બન બરાબર પેલા આ કાર્બન અને આ કાર્બન લખો તો આ કાર્બન અહીં શું જોડાયેલું છે નાઇટ્રોજન જોડાયેલું છે ને આ કાર્બન સાથે શું જોડાયેલું નાઇટ્રોજન તો તમને ખબર જ છે કે કાર્બનની સંયોજકતા 4 છે બરાબર કાર્બનની અને નાઇટ્રોજનની સંયોજકતા કેટલી છે 3 છે તો કાર્બન સાથે કોણ જોડાયેલું છે નાઇટ્રોજન તો અહીંયા નાઇટ્રોજન લખું બરાબર ધ્યાનથી સાંભળજો આ કાર્બનની એક સંયોજકતા આ કાર્બન વડે સંતોષાઈ ગઈ આ કાર્બન છે આ કાર્બન એની એક સંયોજકતા આ કાર્બન વડે સંતોષાઈ ગઈ કે વૈધી કેટલી 3 તો 3 હાઇડ્રોજન મૂકી દીધા હાઇડ્રોકાર્બન સંયોજન છે એટલે હાઇડ્રોજન મૂકું છું હવે આ કાર્બન રહ્યો અને આ નાઇટ્રોજન રહ્યો તો આ કાર્બનની એક સંયોજકતા આ કાર્બન વડે સંતોષાય તો બાકી કેટલી વૈધી 3 તો 3 અહીંયા મૂકી દયો સમજાણું હું કહ્યું ઈ સાવ સિલી ટોપિક છે કાઈ અઘરું નથી ધ્યાનથી સાંભળજો આ કાર્બનની એક સંયોજકતા આ કાર્બન વડે સંતોષાણી વૈધી કેટલી 3 તો 3 હાઇડ્રોજન મૂકી દીધા તો એવી રીતે આ કાર્બનની એક સંયોજકતા આ કાર્બન વડે સંતોષાણી
તો વૈધી કેટલી 3 તો તમને એમ થાય ને કે સર 3 હાઇડ્રોજન કાનો મૂક્યા અરે ભાઈ નાઇટ્રોજનની કેટલી સંયોજકતા છે તો કે 3 સંયોજકતા છે તો એની તો સંતોષાય છે ને નાઇટ્રોજન જો 3 સંયોજકતાથી કાર્બન આરે સંતોષાયેલો અને કાર્બન આ 3 અને આ ચોથી સંયોજકતાથી આ બે સાથે સંતોષાણો ખબર પડી આ કાર્બનની એક સંયોજકતા આ કાર્બન વડે સંતોષાયેલી તો બાકી કેટલી 3 વૈધી ને તો પહેલી બીજી અને ત્રીજી સંતોષાઈ ગઈ તો એવી રીતે નાઇટ્રોજનની કેટલી છે 3 છે તો ઈ સંતોષાઈ ગઈ હવે તમને એમ પૂછે કે સંકરણ આ પહેલો કાર્બન અને બીજો કાર્બન તો પહેલા કાર્બનનું સંકરણ શું થાય sp3 અને બીજા કાર્બનનું સંકરણ શું થાય 3 બંધ છે જો આ કાર્બન સાથે 3 બંધ જોડાયેલા છે તો શું થાય sp હવે તમને એમ પૂછે કે કાર્બન કાર્બન વચ્ચે બંધ કેટલા તો કે 1 કાર્બન કાર્બન વચ્ચે એક જ છે ને પછી તમને પૂછે કે કાર્બન હાઇડ્રોજન વચ્ચે બંધ કેટલા કાર્બન હાઇડ્રોજન વચ્ચે તો કે 3 પછી એમ પૂછે કાર્બન નાઇટ્રોજન વચ્ચે બંધ કેટલા તો કે 3 સમજાણું અહીંયા સુધીનું આમાં કાંઈ અઘરું કોઈ એવું લાગે છે અરે કાંઈ અઘરું છે જ નહીં અઘરું હોય તો અઘરું લાગે ને બે વખત વિડિયો જોવાનો હજી કહું છું બે વખત વિડિયો જોવાનો તો જ આપણે સંતોષ થાય એવું જ કામ કરવાનું બે વખત વિડિયો જોશો એટલે તમને બહુ મજા આવશે કાંઈ પણ જાતની તકલીફ નહીં પડે ઓકે ચલો તો હવે આપણે અહીંયા સુધી શું ખબર પડી તો કે હાઇડ્રોકાર્બન એટલે શું હાઇડ્રોકાર્બનના પ્રકાર સેચ્યુરેટેડ હાઇડ્રોકાર્બન અનસેચ્યુરેટેડ હાઇડ્રોકાર્બન એ આપણે ખબર પડી ગઈ અનસેચ્યુરેટેડ એટલે સેચ્યુરેટેડ હાઇડ્રોકાર્બન ખબર પડી પછી એની અંદર આપણે એક નોટ જોઈએ એમાં એનું હાઇબ્રિડાઇઝેશન ખબર પડી હાઇબ્રિડાઇઝેશન ખબર પડી પછી સિગ્મા બંધ કેને કહેવાય પાઈ બંધ કેને કહેવાય એ ખબર પડી પછી આ એક્ઝામ્પલ આપણે જો આ કીટોન આ એક વસ્તુ આ એક એક્ઝામ્પલ જોઈએ ચાલો થઈ ગયું ચાલો હવે તો લખું છો ડાયરેક્ટ હવે ખબર પડી જ જાવી જોઈએ તોય ચાલો સમજાવી દઉં પહેલો કાર્બન બીજો કાર્બન અને ત્રીજો કાર્બન આ પહેલો કાર્બન છે એની એક સંયોજકતા આ કાર્બનથી સંતોષાણી ને પહેલા કાર્બનની એક સંયોજકતા બીજા કાર્બન વડે સંતોષાયેલી વૈધી કેટલી 3 તો 3 હાઇડ્રોજન મૂકી દીધા એવી રીતે ત્રીજા કાર્બનની એક સંયોજકતા બીજા કાર્બન વડે સંતોષાણી વૈધી કેટલી 3 તો 3 હાઇડ્રોજન મૂકી દીધા તો એવી રીતે બીજા કાર્બનની બે સંયોજકતા એક આ કાર્બન સાથે ને એક આ કાર્બન સાથે સંતોષાણી વૈધી કેટલી 2 તો 2 ડબલ બોન્ડ થી ઓક્સિજન સાથે સંયોજાઈ ગઈ અને તમને ખબર છે ઓક્સિજનની સંયોજકતા કેટલી છે 2 તો ઓક્સિજનની સંયોજકતા 2 વડે કાર્બન સાથે સંતોષાણો અને કાર્બનની બાકી વૈધી હતી 2 તો એ 2 વડે ઓક્સિજન સાથે સંતોષાણો હવે તમને પૂછે સંકરણ 1CsP3 2CsP2 ડબલ બોન્ડ છે અને 3CsP3 પછી એમ પૂછે કાર્બન હાઇડ્રોજન વચ્ચે બંધ કેટલા તો કે આ 3 ને 3 6 પછી એમ પૂછે કાર્બન કાર્બન વચ્ચે બંધ કેટલા તો કે 2 પછી એમ પૂછે કાર્બન ઓક્સિજન વચ્ચે બંધ કેટલા તો કે 2 અને ઈ બે બંધ હોય ને એની અંદરથી એક સિગ્મા બંધ અને એક પાઈ બંધ હોય આ ડબલ બંધ છે ને તો એની અંદર એક સિગ્મા બંધ હોય ને એક શું હોય પાઈ બંધ હોય આપણે આગળ નોટ ની અંદર જોયું તો ખબર પડી ગઈ સમજાવવાનું અહીંયા સુધીનું તો કાંઈ એવું છે જ નહીં કે જે તમને ન સમજાય કાંઈ એવું છે જ નહીં કે જે તમને ન સમજાય ખબર પડી ગઈ અહીંયા સુધીનું શું છે શું નહીં ઓકે તો ચાલો હવે આપણે આગળ હજી એક ટોપિક નાનો એવો જોવાનો છે કે ટાઇપ્સ ઓફ કાર્બન અને હાઇડ્રોજનના પ્રકાર ટાઇપ્સ ઓફ કાર્બન અને હાઇડ્રોજન તો કાર્બન કેટલા પ્રકારે હોય ખબર છે મેઇનલી 4 પ્રકારે હોય પ્રાઇમરી કાર્બન સેકન્ડરી કાર્બન ટર્શરી કાર્બન અને ચતુર્થક કાર્બન પ્રાઇમરી દ્વિતીયક અને ચતુર્થક બરાબર ટોટલ 4 પ્રકારના કાર્બન હોય તો કે પ્રાઇમરી કાર્બન કેને કહેવાય ધ્યાનથી સાંભળજો આપણે શું ટોપિક છે ટાઇપ્સ ઓફ કાર્બન અને હાઇડ્રોજન તો પ્રાઇમરી કાર્બન કેને કહેવાય તો કે પ્રાઇમરી કાર્બન એને જ કહેવાય કે જેની અંદર એક કાર્બન પરમાણુ માત્ર ને માત્ર એક કાર્બન પરમાણુ સાથે જોડાયેલો હોય એક કાર્બન પરમાણુ માત્ર ને માત્ર એક કાર્બન એટલે કે એકીયારે એક કાર્બન સાથે જોડાયેલો હોય આ કાર્બન પરમાણુનું આપણે ચેક કરવું છે આપણે આ કાર્બન પરમાણુ તો આ કાર્બન પરમાણુ જોવું છે કે પ્રાઇમરી કાર્બન છે સેકન્ડરી કાર્બન છે ટર્શરી કાર્બન છે કે ચતુર્થક કાર્બન છે એ આપણે જોવું હોય તો જો પ્રાઇમરી કાર્બન આને રાખવું હોય ને પ્રાઇમરી કાર્બન તો એ ઓન્લી એક જ કાર્બન સાથે જોડાયેલો હોવો જોઈએ તો કે આ કાર્બન સાથે પછી આ કાર્બન ભલે ને લાંબી ચેઇન કરે ઈ કઈ અગત્યનું નથી આપણે જે કાર્બન ચેક કરવો છે ને એ કાર્બનનું જ વિચારવાનું માની લો કે આપણે આ કાર્બન ચેક કરવો છે તો આપણે ઈ કાર્બનનું જ વિચારવાનું આ કાર્બન કેવો છે પ્રાઇમરી છે સેકન્ડરી છે ટર્શરી છે ચતુર્થક છે એમ પૂછે તો જો આ કાર્બન પ્રાઇમરી હોય ને આ કાર્બન પ્રાઇમરી તો એ બીજા એક કાર્બન પરમાણુ સાથે જોડાયેલો હોય ધ્યાનથી સાંભળજો પ્રાઇમરી કાર્બન કેને કહેવાય
કે જે કાર્બનને ચેક કરવો છે કે એ પ્રાઇમરી છે કે નહીં, તો એ માત્ર ને માત્ર બીજા એક કાર્બન પરમાણુ સાથે જ જોડાયેલો હોય તો એવા કાર્બનને પ્રાઇમરી કાર્બન કહેવાય. જો આ કાર્બન છે આ એક કાર્બન પરમાણુ સાથે જોડાયેલો છે ને તો એને પ્રાઇમરી કાર્બન કહેવાય. હજી એક વખત કહું છું, આ કાર્બન આ બીજા એક કાર્બન પરમાણુ સાથે જોડાયેલો છે, પેલો કાર્બન બીજા એક કાર્બન પરમાણુ સાથે જોડાયેલો છે તો એને પ્રાઇમરી કાર્બન કહેવાય. તો હવે આ પ્રાઇમરી કાર્બન ઉપર જેટલા હાઇડ્રોજન હોય ને, આ કાર્બનની એક સંયોજકતા આના વડે સંતોષાણી, બાકી કેટલી હોય? 3 હોય. તો પ્રાઇમરી કાર્બન ઉપર જેટલા હાઇડ્રોજન હોય ને એને પ્રાઇમરી હાઇડ્રોજન કહેવાય. પ્રાઇમરી કાર્બન ઉપર જેટલા હાઇડ્રોજન હોય ને એને શું કહેવાય? પ્રાઇમરી હાઇડ્રોજન કહેવાય. પ્રાઇમરી કાર્બન ઉપર જેટલા હાઇડ્રોજન હોય એને પ્રાઇમરી હાઇડ્રોજન કહેવાય. ઓકે, તો પ્રાઇમરી કાર્બન અને પ્રાઇમરી હાઇડ્રોજન વિશે આપણે ખબર પડી ગઈ કે પ્રાઇમરી કાર્બન કેને કહેશું, કેને કહેશું પ્રાઇમરી હાઇડ્રોજન. બરાબર છે? ચાલો ખબર પડી ગઈ. ચાલો હવે આ રીતનું બંધારણ છે તમારી સામે. ચાલો હવે તમને આ કાર્બન નું પૂછે, આ કાર્બન નું, તો તમને ખબર પડે કે આ કાર્બન કેવો છે? પ્રાઇમરી કાર્બન છે. બરાબર છે? આ કાર્બન નું પૂછે તમને ખબર પડી જાય કે કાર્બન કેવો છે? પ્રાઇમરી કાર્બન. પણ તમને એમ પૂછે કે આ કાર્બન કેવો છે, તો આ કાર્બન ની ખબર પડી ગઈ પ્રાઇમરી કાર્બન છે. પૂછે આ કાર્બન કેવો છે, તો જો આ કાર્બન ને ચેક કરવાનું કીધું છે તો આ કાર્બન છે ને બીજા બે કાર્બન પરમાણુ સાથે જોડાયેલો છે. આ જે કાર્બન છે બીજા બે કાર્બન પરમાણુ સાથે જોડાયેલો છે. સમજાય છે? આપણે એમ પૂછે આ કાર્બન નું આ કાર્બન પ્રાઇમરી છે, સેકન્ડરી છે, ટર્શરી છે, કેવો છે? તો આ કાર્બન છે ને બીજા બે કાર્બન પરમાણુ સાથે જોડાયેલો છે તો આ કાર્બન ને કહેવાય સેકન્ડરી કાર્બન. જો કાઈ છે ને એની અંદર અઘરું, આ કાર્બન છે, આ કાર્બન બીજા બે કાર્બન પરમાણુ સાથે જોડાયેલો છે તો એને શું કીધું? સેકન્ડરી કાર્બન કહેશું. હવે એ સેકન્ડરી કાર્બન આ કાર્બનની સંયોજકતા બાકી કેટલી છે? તો કે 2 છે બાકી. આ કાર્બનની 2 સંયોજકતા કાર્બન વડે સંતોષાય ગઈ, બાકી કેટલી? 2 હતી. તો 2 હાઇડ્રોજન ને કેવા હાઇડ્રોજન કહેવાય? સેકન્ડરી હાઇડ્રોજન. સેકન્ડરી હાઇડ્રોજન કેને કહેશું? સેકન્ડરી કાર્બન ઉપર જે હાઇડ્રોજન હોય એને સેકન્ડરી હાઇડ્રોજન કહેશું. સેકન્ડરી કાર્બન ઉપર જે હાઇડ્રોજન હશે એને આપણે શું કહેશું? સેકન્ડરી હાઇડ્રોજન. ઓકે, ચાલો પછી હવે આપણે વાત આવી, ખબર પડી ગઈ સેકન્ડરી કાર્બન કેને કહેશું. ચાલો સેકન્ડરી ખબર પડી ગઈ. હવે તમને એમ પૂછે, ચાલો આ કાર્બન નું પૂછે ખબર પડી જાય પ્રાઇમરી, આનું પૂછે તો ખબર પડી જાય પ્રાઇમરી, પણ આનું પૂછે તો આ કાર્બન જુઓ બીજા 3 કાર્બન પરમાણુ સાથે જોડાયેલો છે, આ બાજુ એક ને એક ઉપર, તો બાકી કેટલી? એક જ સંયોજકતા વિધિ હાઇડ્રોજન. તેમ પૂછે કે આ કાર્બન નો શું કહેવાય? કેવો પ્રકાર છે? તો કે ટર્શરી. ટર્શરી કહેવાય ને. ઈ જી કાર્બન નું ચેક કરવાનું તમને કીધું છે, જે કાર્બન નું તમને ફાઇન્ડ કરવાનું કીધું છે, એ કાર્બન બીજા 3 કાર્બન પરમાણુ સાથે જોડાયેલો છે તો એને કહેવાય ટર્શરી કાર્બન. હવે ટર્શરી હાઇડ્રોજન કેને કહેવાય? તો કે આને ટર્શરી કાર્બન ઉપર જોડાયેલા હાઇડ્રોજન ને ટર્શરી હાઇડ્રોજન કહેશું. એવી રીતે ચતુર્થક કાર્બન કેને કહેશું? ચતુર્થક કાર્બન. કે વચ્ચેનો કાર્બન એટલે કે જે કાર્બન નું ચેક કરવાનું કીધું છે એ કાર્બન બીજા 4 કાર્બન સાથે જોડાયેલો હોય. જે કાર્બન નું તમને ચેક કરવાનું કીધું છે એ કાર્બન બીજા 4 કાર્બન સાથે જોડાયેલો હોય તો એને ચતુર્થક કાર્બન કહેવાય. હવે ચતુર્થક હાઇડ્રોજન પોસિબલ છે? વિચારો. ચતુર્થક હાઇડ્રોજન પોસિબલ છે? વિચારો. અરે ભાઈ ચતુર્થક વિચારવાનું જ નથી, કાર્બનની 4 સંયોજકતા કાર્બન વડે પૂરી થઈ ગઈ. કાર્બનની 4 સંયોજકતા આ કાર્બન નું પૂછે ને તો એ કાર્બનની 4 સંયોજકતા કાર્બન વડે પૂરી થઈ ગઈ તો હાઇડ્રોજન માં આવે જ ક્યાંથી ને? તો ચતુર્થક હાઇડ્રોજન હોય નહીં. હાઇડ્રોજનના પ્રકાર 3 જ હોય, પ્રાઇમરી, સેકન્ડરી, ટર્શરી. ચતુર્થક ન હોય. કાર્બન 4 પ્રકારના હોય. સમજાઈ ગયું? તો ચાલો ટાઇપ્સ ઓફ કાર્બન અને ટાઇપ્સ ઓફ હાઇડ્રોજન એ તમને ખબર પડી ગઈ. તમને મટીરીયલમાં અહીં આપેલા જ છે, સોલ્વ કરવાના છે. બરાબર છે? ઓકે, ચાલો તો હવે આપણે એક જ વસ્તુ બાકી રહી છે આજના ટોપિકની, આજના દિવસની, તો કે કાર્બનિક પદાર્થનું બંધારણીય નિરૂપણ. કાર્બનિક સંયોજકો એનું બંધારણીય નિરૂપણ. કાર્બનિક સંયોજનોનું બંધારણીય નિરૂપણ મુખ્યત્વે 3 પ્રકારે કરવામાં આવે છે. સંપૂર્ણ બંધારણીય નિરૂપણ, સંઘનિત બંધારણીય નિરૂપણ અને બંધ રેખાવાળા બંધારણીય નિરૂપણ. ધ્યાનથી સાંભળજો. કાર્બન સંયોજનોનું બંધારણીય નિરૂપણ મુખ્યત્વે 3 પ્રકારે કરવામાં આવે છે. સંપૂર્ણ બંધારણીય નિરૂપણ, સંઘનિત બંધારણીય નિરૂપણ અને બંધ રેખાવાળા બંધારણીય નિરૂપણ. તો કેને કયો પ્રકાર કહેવાય? સપોઝ કે તમારી આગળ આ પદાર્થ છે, ઇથેન છે તમારી પાસે. શું છે? ઇથેન છે. તો આ ઇથેન લખેલો રહ્યો ને એને શું કહેશું ખબર છે? સંઘનિત બંધારણીય કહેશું. સંઘનિત એટલે કે ભેગું, છૂટું નહીં. સંઘનિત એટલે શું? ભેગું કરી દે ને, ભેગું બંધારણ, એને સંઘનિત કહેવાય. હવે આને થોડું છૂટું પાડજો ને, થોડું છૂટું એટલે કે આમ,
પાડી દીધું, અને છૂટું પાડી દીધું તો એને શું કીધું? સંપૂર્ણ બંધારણીય નિરૂપણ. હાઇડ્રોજનને નિરૂપણ કર્યું કે હાઇડ્રોજન ક્યાં છે, કાર્બન કાર્બન વચ્ચે કઈ રીતનો બનશે, કાર્બન હાઇડ્રોજન વચ્ચે કઈ રીતના બનશે. થોડુંક છૂટું પાડ્યું ને, થોડુંક છૂટું, તો એને શું કીધું? સંપૂર્ણ કીધું. ભેગું કરી દીધું તો સમજો, ભેગું કરે ને એને સંઘનિત કહેવાય, છૂટું પાડે ને એને સંપૂર્ણ કહેવાય. છૂટું પાડે એને શું કહેશું? સંપૂર્ણ. ભેગું કરે એને શું કહેશું? સંઘનિત. અને બંધ રેખા કેને કહેશું? બે કાર્બન છે ને, આને બંધ રેખા કહેવાય. એનો મતલબ કે હાઇડ્રોજન બતાવવાના જ નહીં. બંધ રેખાની અંદર હાઇડ્રોજન બતાવવાના ન હોય. આપણે આપણી રીતે સમજવાનું કે આ કાર્બન પાસે કેટલા હાઇડ્રોજનની અછત હશે, તો કે 3. એ રીતે આ કાર્બન પાસે કેટલા હાઇડ્રોજનની અછત હશે, તો કે 3. આપણે આપણી રીતે સમજવાનું છે. ઈ કેસે નહીં આપણે, એને બંધ રેખાવાળું નિરૂપણ કહેવાય. ખબર પડી? એક ઉદાહરણ જોઈએ આપણે હજી. હાલો, આને શું કહેવાય? બ્યુટેન. 4 કાર્બનનો હાઇડ્રોકાર્બન દોર્યો છે, બ્યુટેન. તો આ ભેગું લખ્યું છે, જો ભેગું, તો આને શું કહેશું? સંઘનિત કહેશું. ભેગું લખ્યું છે, શું કહેશું? સંઘનિત. હવે આપણે આને છૂટું લખી, જો પેલો કાર્બન, આ બીજો કાર્બન, આ ત્રીજો કાર્બન, અને આ ચોથો કાર્બન. જોયો, આ હાવ છૂટું પાડી નાખ્યું, તો આને શું કીધું? સંપૂર્ણ બંધારણીય કીધું. આને ભેગું પાડી નાખ્યું, તો એને શું કીધું? બંધ રેખા વાળું કીધું. આ છૂટું, તો કે સંપૂર્ણ. બંધ રેખા કેને કહેશું? બંધ રેખા. 1 2 3 અને 4, સોરી 5 થઈ ગયા. પેલો, બીજો, ત્રીજો, ચોથો. પેલો કાર્બન, બીજો કાર્બન, ત્રીજો કાર્બન અને ચોથો કાર્બન. 1 2 3 અને 4. ખબર પડી ગઈ? 4 કાર્બન થયા. 4 કાર્બન ને બ્યુટેન કહેવાય. તો જો બંધ રેખા કેને કહેવાય? આને ખાવ. એની અંદર હાઇડ્રોજન નો બતાવે. હવે તમને બંધ રેખાનું બંધારણ દોરે અને એમ પૂછે કે આ કાર્બન છે, આ કાર્બન, ત્યાં હાઇડ્રોજન કેટલા બાકી છે? આ કાર્બનમાં હાઇડ્રોજન કેટલા? તો કે 1 2 અને 3 હાઇડ્રોજન. અહીંયા કેટલા હાઇડ્રોજન બાકી? તો કે 1 અને 2. અહીંયા કેટલા બાકી? 1 અને 2. અહીંયા 1 2 અને 3 હાઇડ્રોજન. તો હાઇડ્રોજન આ રીતે દર્શાવવાના. બંધ રેખાની અંદર હાઇડ્રોજન પણ આ રીતે, પણ સમજવાનું કે હાઇડ્રોજન છે. બાકી મોટા ભાગે મિથાઇલ જ હોય છે, પણ એ તમારે ડીપમાં આગળ બહુ ભણવાનું છે. તો અહીંયા આપણે આજે આ ટોપિક પૂરો કરીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ક્લાસિફિકેશન ઓફ ઓર્ગેનિક કમ્પાઉન્ડ એટલે કે કાર્બનિક પદાર્થનું વર્ગીકરણ કરશું. પછી આપણે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધશું. તો અહીંયા સુધી તમને સમજાઈ ગયું? ઓકે, ધ્યાનથી સાંભળજો. શું કહું છું? 2 વખત વિડીયો જોજો, બરાબર છે? વિડીયો ગમે તો આગળ શેર કરવાનો છે, સબસ્ક્રાઇબ કરવાનો છે, તો લોકડાઉનના સમયમાં બીજા વિદ્યાર્થી મિત્રોને પણ લાભ મળે આપણો. ઓકે, થેન્ક યુ.